દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત ગણદેવીમાં નગરજનો માટે શનિવારે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા હોલ ખાતે યોજાયેલી શિબિરમાં ગણદેવી નગરપાલિકા વિસ્તારના કુલ 458 જેટલા નગરજનોએ ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા, આયુષ્માન ભારત યોજના, દંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે સ્ટોલ ઊભા કરાયા હતા. યોગ્ય માર્ગદર્શન અને સ્થળ પર જ લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ, પાલિકા પ્રમુખ અનિતાબેન ભંડારી અને ચીફ ઓફિસર પ્રાચી દોશી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જનકલ્યાણ શિબિરોના માધ્યમથી સ્થાનિક નાગરિકોને એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ થતાં તેમની રજૂઆતો અને સમસ્યાઓનું ખૂબ જ ઝડપી નિરાકરણ શક્ય બન્યું છે. ગુજરાત કમાન્ડ લાઈવ, અશોક જોશી, ગણદેવી.